નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 4 ઓગસ્ટ 2024 હવામાન કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ હવામાન અને વરસાદની, તો સૌપ્રથમ અત્યારે જે વરસાદ છે એ ખાંડવાની અંદર જે એક સિસ્ટમ તમને જોવા મળી રહી છે, ત્યાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ તમને જોવા મળતો હશે અને જે તે બાજુના મિત્રો હશે તેમને સારો એવો વરસાદ જોવા મળતો હશે। હવે મિત્રો, અહીં જે સિસ્ટમ છે તેમની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, જેના કારણે વાત કરીએ તો વલસાડ છે, આહવા છે, ત્યારબાદ મલેગ્યોન છે, ત્યારબાદ ધુલે છે, ત્યારબાદ ચકરી છે, નવપુર છે, વ્યારા છે, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે વહેલી સવારે। સાથે સાથે જે શિરપુર છે એમાં પણ ભારે વરસાદની થોડીક સંભાવના દેખાતી જોવા મળી રહી છે। નંદબાર છે, ત્યારબાદ તડગોન છે, ત્યારબાદ રાજપીપળા છે, ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો વરસાદની વાત કરીએ તો જે તમે એક્ઝેક્ટલી સિસ્ટમો જોઈ રહ્યા છો, એક છે, આ બે છે, ત્રીજી અહીંયા છે, તો આ રીતની સિસ્ટમોની અસર આપણે અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે સારો એવો વરસાદ જોવા મળતો છે, જેમાં વડોદરા છે, બોડેલી છે, ત્યારબાદ અલજીપુર છે, ગોધરા છે, દાહોદની અંદર સારો વરસાદ, સાથે સાથે પેટલવાડની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। હવે વાત કરીએ મિત્રો સીધા દક્ષિણ ગુજરાત પછી ઉત્તર ગુજરાતની। ઉત્તર ગુજરાતમાં શું છે વરસાદની સંભાવના, તો ઉત્તરમાં એક સિસ્ટમ તમે અહીં જોઈ રહ્યા છો, જે ખાસ કરીને ડુંગરપુરના વિસ્તારોમાં જોવા મળી છે। ડુંગરપુર અને સલુંબરની અંદર જોવા મળી રહી છે, જેના કારણે પાલનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, બંસવારા, રાધનપુર, આ બધા વિસ્તારોની વરસાદ જોવા મળી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો આજે જે વરસાદની ભારે સંભાવના છે ઉત્તર ગુજરાતમાં એ ડુંગરપુર અને રિષભદેવો છે। હવે મિત્રો વાત કરીએ આપણે વહેલી સવાર પછી 5 વાગ્યા પછી કેવો વરસાદ જોવા મળી શકે છે। પહેલાં સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો જૂનાગઢ અને એ બાજુના વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ મિત્રો 8 થી 10 વાગ્યાની વચ્ચે, તો 10 વાગ્યે આ સિસ્ટમનો ઘેરાવો મોટો થાય છે, જેના કારણે જે આપણું દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત સમગ્ર મિત્રો વાત કરી રહ્યા છીએ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જેનું રીઝન અહીં તમે આ સિસ્ટમ જોઈ રહ્યા છો, એ સિસ્ટમના કારણે। સાથે સાથે જે આપણું ઉત્તર ગુજરાત છે એમાં પણ બે સિસ્ટમો છે, એક રાનીની અંદર, ઉદયપુરની અંદર, જેમના કારણે આ જે વરસાદનો પટ્ટો છે એમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી છે અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આપણે જેમ કે દરિયાપટ્ટાના જે વિસ્તારો છે એમાં વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ એન્ડ ઓફ ધ ડે 5 વાગ્યા સુધીમાં, તો 5 વાગ્યા સુધીમાં પણ આ સિસ્ટમો અત્યારે ત્યાં ત્યાં છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે અને જે આપણું ઉત્તર ગુજરાત છે તેમાં ભારે વરસાદની સંભાવના બપોર પછી નથી, કારણ કે જે સિસ્ટમ છે તે ત્યાં આવેલી છે અને જેના કારણે ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। સાથે સાથે કચ્છમાં વાત કરીએ તો ઉમરકોટ, ત્યારબાદ ચચોરો, ઇસ્કમત, મીઠી, ડીગરી, ત્યારબાદ વાત કરીએ તો માટલી, બડેન, આ બધા જે વિસ્તારો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। સોરી મિત્રો, એ જે વિસ્તારના નામ લીધા એ પાકિસ્તાનના વિસ્તારો છે, પરંતુ આ જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ થઈ શકે છે। હવે મિત્રો આપણે વાત કરીએ એન્ડ ઓફ ધ ડે કઈ રીતની વરસાદ ચાલી રહ્યો છે, તો એન્ડ ઓફ ધ ડે વરસાદનું જોર ઘટે છે, પરંતુ સમગ્ર આજની જે આગાહી છે 4 તારીખની, 4 તારીખમાં આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો કોઈ વરસાદની સંભાવના આજે જોવા નથી મળતી। આવેલું છે જે 4 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। અહીં તમે જે આ કલર જોઈ રહ્યા છો, આપણો જે એક્ઝેક્ટલી નેવી બ્લુ છે, આ કલરમાં જે વરસાદની સંભાવના છે એ વાત કરીએ તો 51 થી લઈને 75% વિસ્તારો એવા છે જ્યાં વરસાદ થઈ શકવાની સંભાવના છે। આપણે એક્ઝેક્ટલી વાત કરીએ તો 51 થી લઈને 75% વરસાદની સંભાવના છે, જેમાં આવે છે કચ્છ, આવે છે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ આજે જોવા મળી શકે છે। ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે તો સમગ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એ બંને વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની સંભાવના છે અને રેનફોલના ચાન્સીસ જોઈએ તો સમગ્ર જે આપણો આ એરિયા છે આમાં
પંચોતેરથી લઈને મિત્રો વાત કરીએ તો 100% સુધીનો વરસાદની સંભાવના છે, જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ત્યારબાદ તાપી, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે મિત્રો 5 તારીખે જોઈએ તો 5 તારીખે પણ એ જ સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ વધારે વરસાદ અને સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છમાં મિત્રો મીડિયમ વરસાદ જોવા મળશે અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તાપમાનની, તો તાપમાનમાં પણ એ જ રીતની જોવા મળી શકે છે અને ત્યાં ખૂબ જ વધારે ચેતવણી જોવા મળે છે. તેની વાત કરીએ તો દાદરાનગર અને દીવ દમણમાં ખૂબ જ વધારે છે. જેમાં વાત કરીએ મિત્રો તો જે સુરત છે, આપણે પેનનો કલર ચેન્જ કરી દઈએ જેના કારણે તમને સરખી રીતે શો થાય. સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો અહીં જે સુરત છે, ત્યારબાદ આપણે નવસારી, વલસાડ અને જે તાપી છે એમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આ બધા જે વિસ્તારો છે એમાં મીડિયમ વરસાદની સંભાવના છે. અને અહીં જે તમને યલો કલર દેખાય છે ત્યાં વાત કરીએ તો થોડુંક તમારે અપડેટ રહેવાનું છે, કારણ કે કોઈ એવો ખાસ વરસાદની સંભાવના ઓછી છે. પરંતુ જે તમને અહીં આપણે જે ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે, ઓરેન્જ કલરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં વાત કરીએ તો ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા છે, અરવલ્લી છે, બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો હવે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના અમુક પટ્ટા જેમ કે દેવભૂમિ દ્વારકા છે આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના થોડીક એવી ઓછી જોવા મળી રહી છે 4 તારીખે. તો આ કચ્છ છે, ત્યારબાદ દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, પંચમહાલ, વડોદરા, આણંદ અને જૂનાગઢ, રાજકોટની અંદર વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે. પરંતુ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને આ જે યલો કલરની જે પટ્ટી છે એમાં ખૂબ જ વધારે વરસાદ અને સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી જોયા બાદ આપણે આજે કહી શકીએ છીએ કે ઘણા બધા વિસ્તારોમાં ટુ બી નોટિસીસ અને ચાન્સીસ છે કે ખૂબ જ વધારે વરસાદ જોવા મળે અને આ વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે, જેના કારણે તેના ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે. બીજી વાત એ છે કે મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. ઉપરાંત પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો. હવે આ મિત્રો આજે આપણી 5 તારીખની માહિતી છે એ આવતા વિડીયોમાં અથવા તો આજે બપોર પછીના વિડીયોમાં આપી દેવામાં આવશે, તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું બીજા એક વિડીયો સાથે આવતા વિડીયોમાં. અસ્તુ, જય હિન્દ.